સૌરાષ્ટ્ર તમામ શહેરમાં ભારે વરસાદથી પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે। રાજકોટ જિલ્લાના 27 જળાશયમાંથી માત્ર 3 જળાશયો 100% ભરાયા છે। 10 જળાશયો એવા છે કે જેમાં હજુ પણ 0 થી લઈને 9% સુધી પાણી ભરાયું છે। ત્યારે આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। રાજકોટ જિલ્લામાં કુલ 27 જેટલા જળાશયો આવેલા છે કે જેમાંથી પીવા તેમજ સિંચાઈનું પાણી છે તે રાજકોટ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોને પૂરું પાડવામાં આવે છે। રાજકોટ જિલ્લામાં ખાસ તો વરસાદ છે તે સારો એવો જોવા મળ્યો છે। અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો છે। તેમ છતાં અનેક એવા જળાશયો છે કે જેમાં હજુ પણ જે જળાશયોની સ્થિતિ છે પાણીને લઈને તે ચિંતાજનક છે, કેમ કે કુલ 27 જેટલા જળાશયો છે તેમાંથી માત્ર 3 જળાશયો છે કે જે 100% ભરાયા છે। બાકીના જે જળાશયો છે તેમાંથી 10 જળાશયો તો એવા છે કે જેમાં 0 થી 9% સુધી જ પાણી છે તે ભરાયું છે। એટલે કે જે રાજકોટ સહિત આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન આ જળાશયો છે તેમાંથી ઘણા બધા જળાશયો એવા છે કે જેમાં હજુ પણ જે પાણીની આવક છે તે પૂરતી નથી અને એના લીધે જળાશયો છે તેમાં પાણીની જે પરિસ્થિતિ છે તે ચિંતાજનક છે। રાજકોટના જે